રાણાવાવની સરકારી વિનય કોલેજ ખાતે દિવાસળી અને સ્ટીક આર્ટની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાણાવાવની સરકારી વિનય કોલેજ ખાતે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત દિવાસળી ડિઝાઇન અને સ્ટીક આર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના કુલ 54 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનામાં પડેલી સુસુપ્ત સર્જનાત્મકતાની અભિવ્યક્તિ કરી હતી. કોલેજના આચાર્ય ડોક્ટર કે બુદ્ધભટ્ટીએ તથા સપ્તધારાના અધ્યક્ષ ડોક્ટર કે.પી. બાકુના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના કોઓર્ડિનેટર ડોક્ટર મયુર વી ભમર દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ડોક્ટર આર.ડી. જોશી, ડોક્ટર ડી.જી. ટાંક અને પ્રોફેસર આર.જે. પરમાર દ્વારા નિર્ણાયકોની જવાબદારી નિભાવવામાં આવી હતી. દિવાસળી ડિઝાઇન સ્પર્ધામાં પ્રથમ ક્રમે કાજલ મકવાણા, દ્વિતીય ક્રમે મનીષા ડાભી અને રેખા બાલસ તથા તૃતીય ક્રમે માનસી ભેડા અને ઉર્વશી ડોડિયા, જ્યારે સ્ટીક આર્ટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે હિરેન મોઢવાડિયા, દ્વિતીય ક્રમે શ્રદ્ધા નકુમ તથા તૃતીય ક્રમે નિરાલી છાયા અને મિલન ગઢવાણાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં વિજેતા બનેલા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.